કેરળમાં દેશનું માથું શરમથી ઝુકાવી દે તેવી ઘટના સામે આવી। કેરળના પથાનમથિટ્ટા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ દલિત સગીરાનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું। આ ક્રૂરતાનો આ ખેલ 4 વર્ષ સુધી ચાલ્યો અને આ દરમિયાન 64 લોકોએ આ યુવતીને શિકાર બનાવી હતી। આવી સ્થિતિમાં છોકરી માનસિક આઘાતમાં સપડાઈ ગઈ અને તેમજ તેનો વિશ્વાસ તૂટી ગયો, પરંતુ અંતે 18 વર્ષની ઉંમરે તેણે હિંમત કરીને શાળાના કાઉન્સેલિંગમાં પોતાની દર્દનાક કહાની સંભળાવી કે જેનાથી લોકો ગુસ્સે થઈ ગયા। આ મામલે પોલીસે અત્યાર સુધીમાં 64 લોકોની ધરપકડ કરી છે। પોલીસનું કહેવું છે કે હજુ કેટલાય લોકોની ધરપકડ કરવાની બાકી છે। સગીરાએ જણાવ્યું કે વર્ષ 2019માં મારી માત્ર 13 વર્ષની ઉંમરે મારી સ્કૂલમાં ભણતા એક છોકરાએ મારું પહેલીવાર યૌન શોષણ કર્યું। તે સમયે મને સમજાયું નહીં કે શું કરવું। આ પછી જ્યારે યૌન શોષણ કરનારે તેના મિત્રોને કહ્યું તો તેઓએ પણ મને બ્લેકમેલ કરીને હવસનો શિકાર બનાવી। જોકે સગીરાએ આ વાત ભૂલાવીને આગળ વધવાનું નક્કી કર્યું અને શાળામાં સ્પોર્ટ્સ ટીમમાં ભાગ લીધો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।